ચૈતર વસાવાના જામીન નામંજૂર મામલે ઈશુદાન ગઢવીએ પ્રતિક્રિયા આપી। આપના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા। ઈશુદાન ગઢવીએ આક્ષેપ કર્યો કે ચૈતર વસાવાને ભાજપે ખોટા કેસમાં ફસાવ્યા છે। તેમણે કહ્યું કે ચૈતર વસાવા નાગરિકોના હિતમાં મુદ્દા ઉઠાવતા હતા અને ભાજપમાં જોડાવાનો ઇનકાર કર્યો હતો, જેના કારણે તેમને ફસાવવામાં આવ્યા। આદિવાસી સમાજ તેનો બદલો લેશે। ચેતરભાઈએ આદિવાસીઓના હક અને અધિકાર માટે ગુજરાતની જનતા માટે લડવાનું પસંદ કર્યું, ભાજપમાં જવાનું પસંદ કર્યું ને એટલા માટે ભાજપે એને જેલમાં નખાવ્યા છે। આદિવાસી સમાજનો બદલો લેશે। તો આગળ વાત કરીએ ભરૂચની, જ્યાં જિલ્લા ફૂડ અને ડ્રગ્સ વિભાગના આસિસ્ટન્ટ કમિશનર પ્રકાશ પોસની અને ડ્રગ્સ ઇન્સ્પેક્ટર સુરભી દેસાઈ લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા। જીપીએ દ્વારા ફૂડ એન્ડ ડ્રગ્સ કચેરી બહાર કેક કાપી અને ફટાકડા ફોડી અનોખી રીતે ઉજવણી કરવામાં આવી। સાથે જ ભ્રષ્ટાચાર દૂર કરોના નારા લગાવવામાં આવ્યા હતા। જીપીએ આક્ષેપ કર્યો હતો કે રાજ્યમાં અનેક મેડિકલ સ્ટોર ફાર્મસી લાયસન્સના આધારે ચાલી રહ્યા છે અને કેટલાક અધિકારીઓ દ્વારા હપ્તા વસૂલાતા હોવાની ફરિયાદો અગાઉથી કરવામાં આવી છે। જીપીએ લાંચ કેસમાં ઝડપાયેલા અધિકારીઓ સામે કડક કાર્યવાહી તેમજ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં ભ્રષ્ટાચાર અંગેની ફરિયાદોની નિષ્પક્ષ તપાસની માંગ કરી છે। ભરૂચ જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ વિભાગ કચેરીના આસિસ્ટન્ટ કમિશનર પ્રકાશ પોસનાની અને ડ્રગ ઇન્સ્પેક્ટર સુરભી દેસાઈ એસીબીના છટકામાં રંગે હાથે ઝડપાઈ ગયા છે। ત્યારે ગુજરાતભરના ફાર્માસિસ્ટોમાં ખુશીનો માહોલ વ્યાપી ગયો છે અને ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશન દ્વારા આજે ફૂડ એન્ડ ડ્રગ વિભાગની કચેરી ખાતે ફટાકડા ફોડી અને કેક કાપી અને એની ઉજવણી કરવામાં આવી। તો અમદાવાદના મણિનગરમાં મીઠાઈ એકમો પર ચેકિંગ હાથ ધરાયું। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ફૂડ વિભાગે મીઠાઈ એકમોમાં તપાસ હાથ ધરી। તહેવારોની સિઝનને લઈને ફૂડ વિભાગ સક્રિય થયું છે। તહેવાર પહેલા મીઠાઈની ગુણવત્તા ચકાસવા માટે કાર્યવાહી હાથ ધરાઈ। તો રક્ષાબંધનને લઈને સુરત મનપાનું ફૂડ વિભાગ પણ એક્શનમાં આવ્યું છે। ભેળસેળયુક્ત માવા સામે 12 ટીમો બનાવીને તપાસ શરૂ કરવામાં આવી। શહેરના વિવિધ વિસ્તારોમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાયું। માવાનું ઉત્પાદન અને વેચાણ કરતી પેઢીઓમાં તપાસ હાથ ધરાઈ। શંકાસ્પદ માવાના જથ્થામાંથી સેમ્પલ લેવામાં આવ્યા। તમામ સેમ્પલ પબ્લિક હેલ્થ લેબમાં મોકલાશે। લેબ રિપોર્ટ બાદ ભેળસેળ જણાશે તો કાર્યવાહી થશે। વેપારી કે ઉત્પાદક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે। તહેવાર દરમિયાન પણ ચેકિંગ ઝુંબેશ યથાવત રહેશે। આગામી દિવસોમાં રક્ષાબંધનનો પવિત્ર તહેવાર આવે છે। આ રક્ષાબંધનના તહેવારમાં જાહેર જનતા દ્વારા મીઠાઈનો ખૂબ બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે। આ મીઠાઈ બનાવવા માટે દૂધનો માવો વપરાય છે। આ માવાની શુદ્ધતા અને તેની ક્વોલિટીની ચકાસણી માટે સુરત મહાનગરપાલિકાનો ફૂડ વિભાગ દ્વારા આજરોજ 12 જેટલી ટીમો બનાવી અલગ અલગ જગ્યાએ દૂધના માવાનું ઉત્પાદન અને વેચાણ કરતી સંસ્થાઓની તપાસણી કરી અને તેમાંથી નમૂના લઈ પૃથ્થકરણ સાથે લેબોરેટરીમાં મોકલવાની કાર્યવાહી હાલ ચાલુ છે। તો રાજકોટમાં આંગણવાડીમાં નબળી ગુણવત્તાના ભોજનનો મામલો સામે આવ્યો છે। ડેપ્યુટી કમિશનર ચેતન નંદાણીએ નિવેદન આપ્યું। 384 આંગણવાડીમાં નાસ્તો ભોજન મોકલાય છે। બાળકોને સારું ભોજન આપવું અમારી પ્રાથમિકતા છે। શુક્રવારે નબળી રોટલી અને થેપલા અપાયા હતા। ડિસ્પેચ સમયે સીડીપીઓને હાજર રહેવા માટે સૂચના આપવામાં આવી છે। ગુણવત્તાનો વોટ્સએપ ગ્રુપમાં અપડેટ પણ કરવામાં આવશે। કોન્ટ્રાક્ટર વિરુદ્ધ પણ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે। બે નિર્ણય લીધા છે। એક તો કે જે મુખ્ય સીડીપીઓ હોય એ રોજ સવારે નાસ્તો ડિસ્પેચ થાય એ પહેલાં ગુણવત્તાની ચકાસણી કરશે અને પછી જ રાત રવાના કરશે। સીડીપીઓ સાથે એના જે મુખ્ય સેવિકા કે જે સુપરવાઇઝર હશે તે પણ હાજર રહેશે। બીજી વસ્તુ કે અમે એક ગ્રુપ પણ બનાવેલું છે અને રોજે રોજ આપણી 364 આંગણવાડીની 100% રોજે રોજનું આપણે વેરિફિકેશન કરશું કે આ નાસ્તો કઈ રીતે પહોંચેલો છે અને ગુણવત્તાભર્યો હતો કે નહીં। ત્રીજી વસ્તુ સૌથી મહત્વની કે જે ટેન્ડરની શરતો છે એ અમે સરળ ભાષામાં 364 આંગણવાડીમાં વર્કર હેલ્પરને અમે આપી દઈએ છીએ। તો સુરતના પાલ વિસ્તારમાં સ્પા સેન્ટરની આડમાં ચાલતા દેહ વેપારનો પર્દાફાશ થયો। પાલ પોલીસની ટીમે રાજ વર્લ્ડ શોપિંગ સેન્ટરના 3જા માળે આવેલા ડિવાઇન વેલનેસ થેરાપી સેન્ટર પર રેડ કરી। બાતમીના આધારે પોલીસે ડમી ગ્રાહક મોકલ્યા બાદ પંચોની
હાજરીમાં જ કાર્યવાહી કરી અને 2 મહિલાઓને મુક્ત કરાવવામાં આવી. દેહ વેપારની પ્રવૃત્તિ કરાવતી એક આરોપી મહિલાની પણ ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી. તો મહેસાણામાં કડીના અગોલ ગામે ઘરમાં ચાલતું જુગારધામ ઝડપાયું. એલસીબીએ દરોડા પાડીને 21 જુગારીઓને ઝડપી પાડ્યા. રૂપિયા 9 લાખ રોકડ સહિત 22.32 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. પોલીસે 19 મોબાઈલ 4 વાહનો જપ્ત કર્યા છે. દાઉદ જાદવ નામનો વ્યક્તિ આર્થિક ફાયદા માટે જુગાર રમાડતો હતો. આરોપીઓ સામે બાવલુ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. આગળ વાત કરીએ સુરત સાયબર ક્રાઇમનો મોટો પર્દાફાશ. ચાઇનીઝ ગેંગ સાથે ઝડપાયેલા સાયબર ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ થયો. ચેન્નાઈથી 39 વર્ષીય આરોપી લવલી ઉર્ફે સમીર ઉર્ફે રવિ અરોરા ઝડપાયો. સુરત પોલીસે રિક્ષા ચાલક બનીને આરોપીને દબોચી પાડ્યો. 34 બેંક ખાતામાંથી દેશભરમાં 113 સાયબર ફ્રોડની ફરિયાદો મળી હતી, જેમાં 113 ફરિયાદોમાં રૂપિયા 33.14 કરોડની છેતરપિંડીનો ખુલાસો થયો છે. આરોપી 3% કમિશને બેંક ખાતા મેળવીને 3.50% કમિશને આગળ આપતો હતો. દુબઈમાં બેઠેલા ચાઇનીઝ ગેંગ સાથે જોડાયેલા શખ્સોને ખાતા આપ્યાનો ખુલાસો થયો છે. સાયબર ફ્રોડની રકમ યુએસડીટી મારફતે હેરાફેરી કરાતી હોવાની પણ માહિતી સામે આવી. શેર માર્કેટમાં ડોલર રોકાણના નામે સુરતના વ્યક્તિ સાથે રૂપિયા 1.52 કરોડની છેતરપિંડી થઈ. ડેટા એન્ટ્રી જોબના નામે 750થી વધુ લોકોને ટાર્ગેટ કર્યાનો ખુલાસો. 33.88 લાખથી વધુ લોકોનો ડેટા આરોપીના લેપટોપમાંથી મળી આવ્યો. વર્ક ઇન્ડિયા, અપના જોબ, જોબ હે અને નોકરી.com પરથી ડેટા મેળવ્યાનો પણ આક્ષેપ છે. કેર કંપાસ નામનું બોગસ સોફ્ટવેર બનાવીને ડેટા એન્ટ્રીનું કામ આપતો હતો. ડેટા એન્ટ્રીના નામે શરૂઆતમાં રૂપિયા 5,000 વસૂલી છેતરપિંડી પણ કરાતી. આરોપીના લેપટોપમાંથી 266 કસ્ટમરના બોગસ એગ્રીમેન્ટ મળી આવ્યા. આરોપી અત્યાર સુધીમાં 12 વખત દુબઈ ગયો હોવાની પણ માહિતી મળી છે. 14 મોબાઈલ, 3 લેપટોપ, સિમ કાર્ડ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. સાયબર ક્રાઇમ સેલે નાણાકીય અને ડિજિટલ કડીઓની પણ તપાસ તેજ કરી છે. એમની પાસે કુલ જ્યારે આપણે અરેસ્ટ કર્યું તો એમના ઘરમાં, ચેન્નઈવાળા ઘરમાં એમની પાસેથી કુલ 14 ફોન, મોબાઈલ ફોન અને 3 લેપટોપ પણ મળી આવે છે. જે એમના ફોનમાં જોતા અને પંચનામા કરતા ખબર પડી કે કુલ 34 જેટલા બેંક એકાઉન્ટ્સની ડિટેલ્સ છે અને 34 બેંક એકાઉન્ટની સામે કુલ 113 ફરિયાદ આખા ઇન્ડિયામાં નોંધાયેલ છે, જેમાં 33 કરોડથી વધારાનું ફ્રોડ સામે આવ્યું છે. તો સુરતના માંડવીના ગોદાવાડી ગામે ચકચારી હત્યા અને લૂંટની ઘટના સામે આવી. મંદિર દર્શને ગયેલા દંપતીની 22 વર્ષીય દીકરી ઘરમાં એકલી હતી, ત્યારે અજાણ્યા શખ્સોએ ઘરમાં ઘૂસી યુવતીની હત્યા કરી. સોના ચાંદીના દાગીના અને રોકડ સહિત કુલ રૂપિયા 2,52,000થી વધુની મત્તાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા. લૂંટના ઇરાદે આવેલા શખ્સોએ યુવતીના મોઢા પર કાળી પટ્ટી ચોંટાડી દીધા હોવાનું પણ સામે આવ્યું. ત્યારબાદ તેના ગળાના ભાગે પ્લાસ્ટિકની થેલી બાંધી ચાર્જિંગ વાયર વડે ગુંગળાવીને અત્યંત નિર્મમ રીતે તેની હત્યા નિપજાવી હતી. ઘટનાની જાણ થતાં માંડવી પોલીસ, એલસીબી અને ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી પોલીસે તપાસ શરૂ કરી છે અને ઘટના અંગે વિવિધ દિશામાં તપાસ પણ હાથ ધરાઈ. દીકરી ઘરમાં નથી એટલે ઘરમાં એમને સર્ચ કર્યું તો દીકરી મૃત હાલતમાં મળી આવી હતી. જે ઘરની અંદર તિજોરી છે, તિજોરીમાંથી કિંમતી ચીજો ગઈ છે એ અમે ફરિયાદ લઈ રહ્યા છીએ. એ બાબતની ગળામાં પેલું જે દોરી જેવું આવે, નાળા જેવું, એ વીંટોળેલું છે, પરંતુ ફાઇનલ ઓપિનિયન ડોક્ટર જ આપશે અને એના આધારે અમે આગળ વધીશું. સુરત જિલ્લાના માંડવી તાલુકાની અંદર એક ચકચાર ઘટના બનવા પામી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો માંડવી તાલુકાના ગોદાવાડી ગામે ગત મધ્યરાત્રિના 3 કલાકે અજાણ્યા ઈસમો એક પરિવારના ઘરની અંદર ઘૂસ્યા હતા અને એક નિધિબેન પટેલ નામની જે યુવતી હતી, યુવતીને હાલ જે ઘરમાં ઘૂસતાની સાથે જ હાથ અને પગ દોરડાએ બાંધીને ગળે ટૂંપો દઈને હત્યા કરી નાખવામાં આવી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો આ સમગ્ર મામલે આજે આ પરિવારજનના માતા પિતા હતા એ અંબાજી માતાજીના દર્શને ગયા હતા અને દર્શને ગયા હતા અને એ સમય દરમિયાન જે મૃતક નિધિબેન પટેલ જે છે એ ગોદાવાડી ગામે એમના પોતાના ઘરની અંદર એકલા જ હતા અને એ સમય દરમિયાન કોઈ જાણ ભેગું કે કોઈ અજાણ્યા ઈસમો દ્વારા ઘરની અંદર બિનઅધિકૃત
રીતે પ્રવેશ કરી અને આ નિધિબેનને આ બંધક બનાવી અને 3 તોલા સોનું અને 35,000 રૂપિયા રોકડાની જે લૂંટ કરી અને મર્ડર કરીને હાલ ફરાર થઈ જવા પામે છે. સમગ્ર મામલે નાયબ પોલીસ જિલ્લા વિકાસ અધિકારીથી લઈને તમામ જિલ્લા પોલીસનો કાફલો હાલ સમગ્ર બાબતે હાલ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. અને ખાસ કરીને વાત કરવામાં આવે તો જિલ્લા પોલીસે આ ડોગ સ્ક્વોડની પણ મદદ લેવામાં આવી છે, સાથે FSLની પણ મદદ લેવામાં આવી છે કે સમગ્ર ઘટના પરથી પડદો ઉચકવા માટે સમગ્ર બાબતે હાલ FSL અને ડોગ સ્ક્વોડની મુખ્ય ભૂમિકા રહેશે. સાથે જિલ્લા પોલીસ પણ ઝીણવટપૂર્વક તપાસ હાથ ધરી રહી છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, માંડવી, સુરત.